વેલકમ બેક. જનાદેશ 2024 અને પરિણામોના પળેપળના અપડેટ આપના સુધી પહોંચાડી રહ્યા છીએ. અને જે રીતના અત્યાર સુધીના જે અપડેટ આવ્યા છે, ભરૂચ લોકસભાની બેઠકની જો વાત કરવામાં આવે ત્યારે ભરૂચ લોકસભા બેઠક પર અત્યારે મનસુખ વસાવા આગળ ચાલી રહ્યા છે. જામનગર બેઠક પર પૂનમ માડમ 1,03,878 મતથી આગળ ચાલી રહ્યા છે. જૂનાગઢ બેઠક પર ભાજપના રાજેશ ચુડાસમા 81,000 મતથી આગળ ચાલી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં પણ ભાજપના ઉમેદવાર એ આગળ ચાલી રહ્યા છે. ભરૂચમાં પણ ભાજપના ઉમેદવાર 75,369 મતોથી આગળ ચાલી રહ્યા છે. તો અમદાવાદ પૂર્વ બેઠક ત્યાં પણ એચ.એસ. પટેલ એ આગળ ચાલી રહ્યા છે. જામનગર બેઠક પર પણ સારી એવી પૂનમ માડમની લીડ 1 લાખને પાર. જૂનાગઢ બેઠક પર રાજેશ ચુડાસમા 81,920 મતથી આગળ. સુરેન્દ્રનગર ભાજપ ઉમેદવાર ચંદુભાઈ સિહોરા 79,125 મતથી આગળ. અને ભરૂચ લોકસભા બેઠક જ્યાં 75,369 મતથી આગળ ચાલી રહ્યા છે. પણ અમદાવાદ પૂર્વની લીડ 1 લાખને પાર એ પહોંચી ગઈ છે. પણ ઓવરઓલ જો પરિણામોની જો વાત કરવામાં આવે, ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, તો ત્યાં અત્યારે ઇન્ડિયા ગઠબંધન એ ફાઇટ આપી રહ્યું છે. અને ઉત્તર પ્રદેશમાં તો સપાએ સારી એવી ફાઇટ આપી છે, કારણ કે બીજેપી 36 બેઠક પર લીડ કરી રહ્યું છે, તો સપા 33 બેઠક પર લીડ કરી રહ્યું છે. નવસારી બેઠક સી.આર. પાટીલ 2,48,000 મતથી તેઓ આગળ ચાલી રહ્યા છે. નવસારી બેઠક પર ભાજપના સી.આર. પાટીલ 2,48,000 મતથી આગળ ચાલી રહ્યા છે. સવાલ એ થઈ રહ્યો છે કે 2019માં જે 7.5 લાખની લીડ તેમણે મેળવી હતી, આ વખતે શું તે લીડ મેળવી શકશે એ સમય બતાવશે. બપોર પછી જ આખું પિક્ચર ક્લિયર થશે કે કેટલી લીડ એમને મળે છે. પણ આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે આ લોકસભા ચૂંટણીના પરિણામો, અત્યારે કાંટાની ટક્કર એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે, ઉત્તર પ્રદેશની સ્થિતિ, પશ્ચિમ બંગાળની સ્થિતિ, બિહારની સ્થિતિ અને મહારાષ્ટ્રની સ્થિતિ અને સાઉથના સ્ટેટની સ્થિતિની ચર્ચા કરી રહ્યા છીએ. ત્યારે આપણી સાથે પ્રગતિબેન આહિર પણ જોડાયેલા છે, કોંગ્રેસ નેતા. પ્રગતિબેન, ખાસ કરીને ઓવરઓલ જો પરિણામોની વાત કરીએ, ભલે ગુજરાતમાં એક બેઠક પર અત્યારે આગળ દેખાઈ રહ્યું છે, કોંગ્રેસ લીડ કરી રહ્યું છે, પણ એક આવી એ પણ ખૂબ જ આનંદની વાત એ કોંગ્રેસ માટે હોઈ શકે, કારણ કે જે 2 વખતથી નહોતું થયું એ કદાચ આ વખતે આપણને જોવા મળી શકે. ખેર, આપણને આગળ સમય જશે એમ પછી જ ખબર પડશે. પણ ખાસ કરીને યુપીમાં ઇન્ડિયા ગઠબંધન એ ફાઇટ આપી રહ્યું છે, બિહારમાં ફાઇટ આપી રહ્યું છે, મહારાષ્ટ્રમાં ફાઇટ આપી રહ્યું છે. આપણા માટે તો આ હરખાવાની આ વસ્તુ થાય છે. પ્રગતિબેન. ચોક્કસથી અંકુરભાઈ, અમે પહેલેથી કહેતા આવ્યા છે કે આ ઇલેક્શન છે એ કોઈ 2 પક્ષ વચ્ચેનું ઇલેક્શન હતું નહીં. આ જે ઇલેક્શન હતું એ તાનાશાહીઓની સામે લોકશાહીનું ઇલેક્શન હતું. જે ભારતીય જનતા પાર્ટીને 9 વર્ષ લોકોએ જે જનાદેશ આપ્યો, એ જનાદેશની મદનીમાં આવી અને તમે 2014 થી એ લોકોના સ્લોગનો જોજો, મોંઘવારી બહોત હુઈ, મહેંગાઈ કી માર, અબ કી બાર મોદી સરકાર, એ પછી આ વખતે મોદી કી ગેરંટી, જે એમ લોકોએ વાયદાઓ કર્યા, જનતા માટેના વાયદાઓની વાત કરું છું, તો એ જનતા માટેના વાયદાઓમાં એ લોકો પરિપૂર્ણ થયા નથી. અને ઇન બિટવીન અમારા માનનીય રાહુલ ગાંધીજીએ જે ભારત જોડો પદયાત્રા કરી, કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધીની જે પદયાત્રા કરી, એ પદયાત્રામાં જે મહિલાઓને મળ્યા, ખેડૂતોને મળ્યા, યુવાનોને મળ્યા, એમના પ્રશ્નોને સમજવાની કોશિશ કરી. એ યાત્રા પૂર્ણ થયા પછી પણ માનનીય રાહુલજી ઘરે ના બેઠા, એમને સાંસદ ભવનમાંથી કાઢી નાખવામાં આવે, એમની પાસેથી એમનું ઘર છીનવી લેવામાં આવે, છતાં પણ રાહુલજીએ કહ્યું કે હું લોકોના પ્રશ્નોને ઉઠાવતો રહીશ, હું પૂછતો રહીશ કે આ અદાણી કોણ છે જેની સાથે તમે પ્લેનમાં બેસીને જાઓ છો, એ અદાણીને તમે કયું ફંડ આપ્યું છે કે તમે એના દેવા માફ કર્યા છે, હવે પણ ખેડૂતોના દેવા માફ નથી કર્યા, એ પ્રશ્નોને ઉઠાવતા રહ્યા. ઇન બિટવીન એક ટ્રક ડ્રાઈવરની સાથે ટ્રકમાં બેસી અને એમના પ્રશ્નોને જાણે છે, એમની સાથે જાય છે. એક ફર્નિચર વાળાની દુકાનમાં બેસી અને એ રાહુલ ગાંધીજી એ ફર્નિચર વાળાના પ્રશ્નોને સમજે છે. એક સામાન્ય મહિલાના ઘરમાં જઈને એ મહિલાના શું પ્રશ્નો છે એને સમજે છે. એ પછી પણ એ બધું સમજ્યા પછી એક ન્યાયપત્ર તૈયાર કરીએ છીએ અમે લોકો. એક અમારી કમિટી બેસે છે, એમાં ન્યાયપત્ર તૈયાર થાય, એમાં અમે 5 ન્યાયની વાત કરીએ, જે જનતા માટેના 5 ન્યાય છે. એમાં મહિલા ન્યાય હોય, યુવા ન્યાય હોય, કિસાન ન્યાય હોય, શ્રમિક ન્યાય હોય કે ભાગીદારી ન્યાય હોય, એના માટેની વાત કરી અને એ 5 જે ન્યાય છે એને અમારો મેનિફેસ્ટો બનાવીએ છીએ અને એ મેનિફેસ્ટોને ઘર ઘર સુધી પહોંચાડીએ છીએ. અને એના માટે રાહુલજી મણિપુરથી લઈ અને મહારાષ્ટ્ર સુધીની જે ન્યાય યાત્રા કરે છે, એમાં
જે લોકોના પ્રશ્નોને પહોંચાડ્યા છે લોકો સુધી, અને એનો જવાબ જે રાહુલ ગાંધીજીએ બનવાની જે તૈયારી બતાવી છે, આજ સુધીના ભારતના ઇતિહાસમાં કોઈ પણ નેશનલ લીડરે આવી કોઈ યાત્રા નથી કરી. એ રાહુલ ગાંધીજીએ કરી બતાવ્યું છે. અને આ રિઝલ્ટ જે આવ્યું છે, હું ચોક્કસથી કહું છું કે ન્યાય યાત્રા અને ભારત જોડો યાત્રાનું સૌથી મોટું પરિણામ છે. અને તમામ પક્ષોએ શા માટે ઇન્ડિયા ગઠબંધન બનાવ્યું કે તમામ પક્ષો જે ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાયેલા હતા, એ પક્ષોને જે વિભાજન કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું, એને તોડી નાખવાનું કામ કર્યું, પ્રાદેશિક પક્ષોને પતાવી દેવાનું જે ભારતીય જનતા પાર્ટીએ ભાગલા પાડો અને રાજ કરોની જે નીતિ અપનાવી, એનું આ રિઝલ્ટ છે. કેમ કે આ દેશની જનતા છે એ ભાવનાત્મક રીતે જોડાયેલી હતી ભારતીય જનતા પાર્ટી સાથે. 2014માં માહોલ હતો કે ભારતીય જનતા પાર્ટીએ જે વાયદા કર્યા એના ઉપર કદાચ જીતીને આવી હતી. 2019માં તો ભાવનાત્મક રીતે જીતી હતી ભારતીય જનતા પાર્ટી. આપણે પુલવામાનો કાંડ સૌને યાદ છે. અને એ પછી જીત્યા પછી પણ જે જનતા માટેના કામ કરવા જોઈએ એનાથી દૂર ભાગ્યા. તમે ગુજરાતમાં જ જુઓ, જે લોકો 5 લાખ પારની વાત કરતા હતા, એ ભારતીય જનતા પાર્ટી અત્યારે ક્યાંય બોલી શકે એમ નથી કે 5 લાખને પાર. કેમ કે બાજુના જ રાજ્યમાં ઇલેક્શન જીત્યા ભારતીય જનતા પાર્ટી, તો ત્યાં 400 રૂપિયાનો ગેસનો બાટલો આપે. મારા ગુજરાતના લોકો જેને સંસદથી લઈ અને સરપંચથી લઈને સંસદ સુધી જે તમામ આશીર્વાદો આપ્યા છે, એ આશીર્વાદોમાં પરિપૂર્ણ ન થયા. અને આ તો હું એમ માનું છું અંકુરભાઈ કે ભારતીય જનતા પાર્ટી એક જ ચહેરાને ધ્યાનમાં રાખીને ઇલેક્શન લડી છે, નરેન્દ્રભાઈ મોદીના ચહેરાને. અને એ નરેન્દ્રભાઈ મોદી ખુદ વારાણસીની સીટમાંથી 20,000 મતથી પાછળ ચાલી રહ્યા હતા. આનાથી મોટી ભારતીય જનતા પાર્ટીની કોઈ હાર જ ના હોઈ શકે. જે રિઝલ્ટ આવવું હોય એ આવે, હાર થાય જીત થાય, પણ જે આ નરેન્દ્રભાઈ મોદી ખુદ પાછળ ચાલી રહ્યા હતા ને, એ જનતાનો જાકારો ત્યાંથી દેખાઈ રહ્યો છે. જે યુપીમાં રામ ભગવાનના મંદિરનું પરિપૂર્ણ નિર્માણ ના થયું અને એમનેમ જ જે પ્રાણ પ્રતિષ્ઠા કરી અને ભારતીય જનતા પાર્ટીની જે ઇવેન્ટ બનાવીને, એ યુપીએ રિઝલ્ટ બતાવ્યું છે કે તમે રામલલ્લાની અધૂરા મંદિરમાં જે સ્થાપના કરી છે ને, તો એ રામલલ્લાના ત્યાં જે પ્રાણ પ્રતિષ્ઠા થઈને પછી હું તો એમ 2 હાથ જોડીને નતમસ્તક થઈને રામલલ્લાને પ્રણામ કરું છું કે તરત જ તમે ભારતીય જનતા પાર્ટીનો ઇલેક્ટ્રોલ બોન્ડ નામનો આ વિશ્વનો સૌથી મોટો ભ્રષ્ટાચાર તમે બહાર લઈ આવ્યા. આ ભારતીય જનતા પાર્ટીને અહંકારી ભારતીય જનતા પાર્ટીઓને રસ્તો બતાવવાનું કામ તમે કર્યું. તમે જુઓ ને, રાજકોટની એક સીટમાં શું માંગણી હતી અંકુરભાઈ, કે રાજકોટની સીટમાં પરસોત્તમભાઈ રૂપાલાએ મહિલાઓની સાથે જે અપમાન કર્યું છે, જે વાણી વિલાસ કર્યો છે, એના માટે એની ટિકિટ રદ કરો. પણ એ રદ ના કરી અને ભારતીય જનતા પાર્ટીએ 26 બેઠકોમાં જાકારો મેળવ્યો છે. પેલા બહુ મદનીમાં આવીને કહેતા હતા કે અમે એક તો બિનહરીફ ચૂંટાઈ ગયા છે, પણ એ જે બિનહરીફ ચૂંટાયા છે ને, એનો જે આખા ભારત દેશની અંદર જે એના પડઘા પડ્યા છે ને, આ રિઝલ્ટ એ બતાવી રહ્યા છે. તમે માનનીય રાહુલ ગાંધીજીની અને પ્રિયંકા ગાંધીજીની સ્પીચ સાંભળજો અંકુરભાઈ. આખા કેમ્પેઇન દરમિયાન એમણે સંવિધાનની વાત કરી છે, લોકોના ન્યાય માટેની વાત કરી છે. કહ્યું છે કે 22 ઉદ્યોગપતિ છે, એની સામે 22 લાખ પરિવારને જરૂર હતી, તો એ નથી કર્યું. અને તમે સામે માનનીય નરેન્દ્રભાઈ મોદીના ભાષણો સાંભળજો અને અમિતભાઈ શાહના ભાષણો સાંભળજો. નરેન્દ્રભાઈ મોદીએ શું વાત કરી છે? મટન, મુસ્લિમ, મુજરા, જે પ્રધાનમંત્રીના પદની ગરિમાને લાંછન લગાવે ને એવા શબ્દોના યુઝ કરી અને એમણે ભાષણો આપ્યા છે. એણે મોંઘવારી અને મણિપુરની વાત કરી હોત તો આજે આ રિઝલ્ટ ના હોત. પંજાબ ગયા હતા નરેન્દ્રભાઈ, પંજાબ જવાની જરૂર હતી. આ ગુજરાતમાં હમણાં અગ્નિકાંડ થયો ભાઈ. આ ભ્રષ્ટાચારની વાત કરતા હોય ને કે અમે ભ્રષ્ટાચાર મુક્ત કરશો, એની જગ્યાએ ભય મુક્ત ભ્રષ્ટાચાર કર્યો છે ને. કદાચ નરેન્દ્રભાઈ રાજકોટ ગયા હોત ને તો આ રિઝલ્ટ ના હોત. કદાચ નરેન્દ્રભાઈ અહીંયા આવીને સ્ત્રીઓની ગરિમાનું જો એને ધ્યાન રાખ્યું હોત ને તો આ રિઝલ્ટ ના હોત. પણ આ જે અહંકાર જે હતો ને, અહંકાર એમને નડ્યો છે. ઓકે રાજુભાઈ, આપની પાસે આનો જવાબ લઈશ, પણ એક અપડેટ જે છે, 9 રાઉન્ડ બાદ નોટામાં 10,000 થી પણ વધુ મત પડ્યા છે. ભરૂચ લોકસભા બેઠકની હું વાત કરી રહ્યો છું. ભલે મનસુખ વસાવા અત્યારે આગળ વધી રહ્યા છે, પણ આ બેઠક પર ગઠબંધનની સાઇડ ઇફેક્ટ પણ આ બેઠક પર જોવા મળી રહી છે. 9 રાઉન્ડ પૂરા થયા છે અને આ 9 રાઉન્ડ બાદ નોટામાં 10,000 થી પણ વધુ મત પડ્યા છે. ભલે મનસુખ વસાવા 67,000ના મતથી આગળ વધી રહ્યા હોય, પણ આ ગઠબંધનની સાઇડ ઇફેક્ટ પણ જોવા મળી રહી છે. રાજુભાઈ, ખૂબ સરસ ને મોટી મોટી વાતો કરી. આમ જયારે ફિલ્મી સ્ટોરી ચાલતી હોય ને એ પ્રકારની વાત હતી એમની. પરંતુ બેને જે પ્રકારે રાહુલ ગાંધીજીના વખાણ કરે આટલા બધા, તેમ છતાં કોંગ્રેસ 97 ઉપર ફાંફા મારી ગઈ છે. તમે સમજો
તો પ્રજાને તો ખબર જ છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી શું છે અને કોંગ્રેસ શું છે, અને એનડીએ ને અને યુપીએ આ લોકોએ ઇન્ડિયા નામનું ગઠબંધન બનાવી દીધું. એમને એમ કે ભાઈ ઇન્ડિયાના નામ ઉપર બધા વોટ મળી જશે ને આપણે 543 સીટ હતી એમાંથી બધી સીટો આપણે કબજે કરી લઈશું. પરંતુ જે પ્રકારે નરેન્દ્રભાઈ મોદીએ ઘરનો સંપર્ક કર્યો છે, ઘર વિહાણા લોકોને ઘર પણ આપ્યું છે અને 80 કરોડની જનતાને કોરોના દરમિયાન અનાજ પણ આપ્યું છે અને 240 કરોડથી વધારે વેક્સિનના ડોઝ આપ્યા છે અને વિશ્વને પણ આપણે વેક્સિનના ડોઝ પૂરા પડ્યા છે. આ પ્રકારની મહાન ક્રાંતિકારી પહેલ જો કરી હોય ને ભારતને આઝાદ થયા પછી તો સૌથી પહેલી પહેલ હતી. અને આજે તમે જુઓ કે ઘરનું ઘર કોને ના મળે. કોંગ્રેસે યાદ કરો ભરતસિંહ વખતમાં ફોર્મ બહાર પડ્યા હતા ઘરના એ ફોર્મ કોંગ્રેસની કચેરીમાં અત્યારે પસ્તીમાં પડ્યા છે અને 10-10 રૂપિયા 100 રૂપિયા જો કંઈ ઉઘરાયું હતું મારા ધ્યાનમાં છે એ પણ ક્યાં ગયા કઈ હિસાબ નથી. રહી વાત રામ મંદિરની વાત કરી, એમણે કરી અધૂરી પ્રાણ પ્રતિષ્ઠા, આ તે બધી વાતો છે. હું પોતે બ્રાહ્મણ છું, મને ખબર છે કે કેવી રીતે પ્રાણ પ્રતિષ્ઠા હોય ને શું મહત્વ પ્રાણ પ્રતિષ્ઠાનું. એટલે એમાં કોઈ ધાર્મિક બાબતોમાં આપણે ચર્ચા કરવાની જરૂર નથી. પરંતુ જ્યારે આ લોકો હાસી મજાક ઉડાવતા હતા, તમને ધ્યાન હોય તો કે રામલલ્લા હમ આएंगे, મંદિર વહી બનાएंगे, લેકિન તારીખ નહીં બતાएंगे. તો નરેન્દ્રભાઈના શાસનની અંદર ન્યાયતંત્રને આનો ન્યાય કરવાનો ખુલ્લો દોર મળ્યો. 87 જેટલી ટ્રકોમાં રામ મંદિરના પુરાવા, જે આ લોકોના ભાઈ ભાંડુ છે ને, જે લોકો આર્કિટેક્ટ બાબરના હુમાયુ આવ્યા હતા અહીંયા ત્યાંથી અફઘાનિસ્તાનમાંથી, અને એ લોકો અહીંયા જે આપણા મંદિરો તોડ્યા અને એ મંદિરો તોડીને ઉપર મસ્જિદો બનાવી હતી. આ મસ્જિદોની નીચેથી આપણા દિવસે શું નીકળે છે? હજુ પણ આ જ્ઞાન વ્યાપી મસ્જિદ. ભાઈ તમે સંસ્કૃતમાં ભણ્યા છો, જ્ઞાન વ્યાપી કુરાનમાં કોઈ શબ્દ છે આવો ક્યાંય? કોઈ મુસ્લિમ જગતમાં જ્ઞાન વ્યાપી આવો કોઈ શબ્દ છે ક્યાંય? તેમ છતાં પણ આ લોકો જ્ઞાનવ્યાપી મસ્જિદની અંદર મસ્જિદ જ છે એવું સાબિત કરવા અને એવા તો બડાસો મારે છે કે 370 અમે આવીશું તો પાછી લાવીશું. આ પ્રકારની આ લોકો રાજરમતમાં છે. 2007 ની અંદર આ લોકો રાહુલ ગાંધીએ યુપીએ સરકારે રામલલ્લા જેવું કોઈ ભગવાન છે જ નહીં, રામ એક કાલ્પનિક પાત્ર છે, આ પ્રકારની વાતો કરી હતી. માટે હિન્દુત્વની વાત કરવા માટે કોંગ્રેસ બિલકુલ લાયક નથી એ હું ડંકાની ચોટ ઉપર કહી શકું એમ છું. અંકુરભાઈ એક મિનિટ, ખાદ્ય સુરક્ષા નિયમ છે એ મનમોહનજીના સમયમાં આવ્યો, મનરેગા મનમોહનજીના સમયમાં આવી, ઇન્દિરા આવાસ યોજના ઇન્દિરાજીના સમયમાં આવેલી છે. અને આ દરેક પ્રધાનમંત્રી ઘર જોયા છે ભાઈ? અભયભાઈ ન્યુટ્રલ બોલો તમે. ઇન્દિરા આવાસના ઘર કેવા હતા? અરે ભાઈ પ્રધાનમંત્રી લોકો માટે કામ કરવાના જ હોય, તમે એની એડવર્ટાઇઝ કરો છો. અંકુરભાઈ તમે પણ મોટા પત્રકાર છો. ઇન્દિરા ગાંધી આવાસના ઘર તમે જોયા હતા? કોઈ સુવિધા ના હોય, અરે સંડાસ બાથરૂમની વ્યવસ્થા નહોતી. આપણી ભારતની સ્ત્રીઓને રાત્રે રાહ જોવી પડતી હતી કે મારે સંડાસ જવાનું છે, બાકી છે હજુ સુધી. આ પ્રકારની વ્યવસ્થા કોંગ્રેસ 70 વર્ષની અંદર આપી છે, જેના માટે 10 વર્ષની અંદર જે 2014 થી 2024 ના સુશાસનની અંદર જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીની સરકારે વ્યવસ્થા આપી છે, આ ન ભૂતોના ભવિષ્યથી આ પ્રકારની વ્યવસ્થા આપવામાં આવી છે. ઓકે રાજુભાઈ, હવે 2019 અને 2024 ની અમે આપને ટીવી સ્ક્રીન ઉપર તુલના બતાવી રહ્યા છીએ અને ખાસ કરીને પશ્ચિમ બંગાળની જો વાત કરવામાં આવે, પશ્ચિમ બંગાળમાં 2019માં ભાજપ 18 બેઠક પર જીત્યું હતું, કોંગ્રેસને 2 બેઠક અને ટીએમસીને 22 બેઠક પશ્ચિમ બંગાળમાં મળી હતી. પણ 2024ના જે અત્યારના પરિણામો આવી રહ્યા છે, ભાજપ 12 બેઠક પર લીડ કરી રહ્યું છે, કોંગ્રેસ 2 બેઠક અને અન્ય 23 બેઠક પર લીડ કરી રહ્યું છે. તો આ ચર્ચાનો દોર પણ યથાવત રહેશે. પરિણામોના અપડેટ પણ અમે સમયસર આપના સુધી પહોંચાડતા રહીશું, પણ રોકાઈશું એક બ્રેક માટે.